ભાવનગર શહેરમાં ચોમાસામાં ફોગટ વહી જતા વરસાદના પાણીને જમીનમાં ઉતારીને જળ સંચય કરવાના હેતુ જે પ્રકારે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો, કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે 3 કરોડ રૂપિયા મંજૂર કર્યા, પરંતુ આ પ્રોજેક્ટથી જળ સંચય થશે કે કેમ એ જ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે, એ જ સંશય છે। વિપક્ષનો આક્ષેપ છે કે જળ સંચય માટે કરવામાં આવેલા એ કોન્ટ્રાક્ટર માટે ધન સંચય કરવાનું સાધન સાબિત થયા છે। રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરના નિર્માણમાં ધાંધિયા થયાનું સામે આવ્યું। સૌથી મોટો સવાલ એ છે કે વોટર હાર્વેસ્ટિંગ માટે 7,000 જેટલા ખાડા બોર તળાવની અંદર જ કરી દેવામાં આવ્યા। વરસાદ આવ્યો અને તળાવ ભરાવવાની સાથે જ આ ખાડા પણ ગાયબ થઈ ગયા। 1400 જેટલા સ્ટ્રક્ચર બહાર રોડ કાંઠે અને અન્ય જગ્યા પર કરવામાં આવ્યા। સ્ટ્રક્ચર માટે બનાવવામાં આવેલા ઢાંકણાની ગુણવત્તાને લઈને પણ સવાલ ઊભા થયા। ખરેખર કોર્પોરેશનના અધિકારી અને પદાધિકારી આ મિલીભગતથી કોન્ટ્રાક્ટરને ઘી કેળામાં હોય છે। ખરેખર પોતાના ખાડા, પોતાના પેટના ખાડા ન ભરાય ત્યાં સુધી ભાવનગરનો ખાડો આવી રીતે પાણી નહીં ભરાય। ખરેખર જો એને તળાવ ઊંડું ઉતારવું જ હોય, પાણી જળ સંચય કેન્દ્રની યોજના જે છે એ મુજબ કામ કરવું જ હોય તો બોતલાવની અંદર દબાણ છે એ કાઢી અને 3 કરોડ રૂપિયા જો અહીંયા નાખ્યા હોત તો ભાવનગરની અંદર આખું વર્ષ રહે, મફત કોર્પોરેશનને પાણી મળે એટલું બોતળા ઊંડું ઉતરે। એક નાના ખાડાનું બિલ 15 થી 20,000, જ્યારે મોટા ખાડા માટે 1 થી 1.5 લાખનું બિલ ચૂકવણું કરવાનું છે। આ બિલ એજન્સીઓએ કોર્પોરેશનમાં મૂક્યા છે, પરંતુ યોગ્ય કામગીરી થઈ ન હોવાથી હાલ મનપાએ પેમેન્ટ અટકાવી દીધું, કારણ કે સ્ટ્રક્ચર પર જે ઢાંકણા નાખવામાં આવ્યા છે તે ક્ષમતાવિહીન છે। વેન્ડર લિસ્ટ સિવાયની કંપનીના ફેમ કવર ફિટ કરી દેવામાં આવ્યા છે। નવાઈની વાત તો એ છે કે મહાનગરપાલિકા તંત્રએ કોન્ટ્રાક્ટરોને જ ફરી વખત એક ખાડાની ચકાસણી કરીને રિપોર્ટ કરવા સૂચના આપી છે। વર્કસ વિભાગ દ્વારા જે જળ સંચય યોજના અંતર્ગત સારા આશયથી આ યોજના લાગુ કરવામાં આવી, પરંતુ થોડીક કામમાં નબળી કામગીરી દેખાઈ આવી છે અને આ બાબતે પેમેન્ટ અટકાવી દેવામાં આવ્યું છે અને જે કોઈ પણ આ કાર્યમાં સામેલ હશે તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે।